નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શાહ આલમ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। તો સમાચાર સામે આવી રહ્યા છે, શાહ આલમની પાનવાલી ચાલીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કોમ્બિંગમાં 7 ખંજર અને 4 વાહનો કબજે કરાયા છે। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી લીધી છે। તો ક્રાઇમ બ્રાન્ચે જુદા જુદા 6 કેસ પણ નોંધ્યા હતા। સમાચાર સામે આવી રહ્યા છે, આજરોજ ક્રાઇમ બ્રાન્ચે શાહ આલમ વિસ્તારમાં સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધર્યું હતું અને જુદા જુદા 6 કેસો પણ નોંધ્યા છે। તો શાહ આલમની પાનવાલી ચાલીમાં હાથ ધરાયું હતું આ કોમ્બિંગ। આ કોમ્બિંગમાં 7 ખંજર અને 4 વાહનો પણ કબજે કરાયા હતા। તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી હતી। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, ભાજપના નેતા કોંગ્રેસમાં જોડાયા હતા। સમાચાર સામે આવી રહ્યા છે, ભાજપના દીપ્તિ વઘાસિયા કોંગ્રેસમાં જોડાયા હતા। તો કોંગ્રેસમાં જોડાતા જ સંબોધનમાં ભગો કર્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે, ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરી કોંગ્રેસમાં આવી। તો ભ્રષ્ટાચાર મુદ્દે તેમની જીભ લપસી ગઈ હતી। ભાજપના નેતા કોંગ્રેસમાં જોડાતા સંબોધનમાં ભગો કર્યો હતો। કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ મૂંઝવણમાં મુકાયા હતા। તો દીપ્તિબેન વઘાસિયાએ બોલવામાં ભૂલ કરી હતી। સંબોધનમાં તેમને ભૂલ કરી હતી। તો સભામાં પિન ડ્રોપ સાયલેન્ટ થઈ ગયું હતું। રાજકોટથી સમાચાર સામે આવ્યા છે, દીપ્તિબેન વઘાસિયા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાતા જ તેમની જીભ લપસી ગઈ હતી। ભ્રષ્ટાચાર મુદ્દે તેમની જીભ લપસી ગઈ હતી। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે, જેમાં 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળ ઉપર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આગામી 48 કલાક દરમિયાન કેટલાક સ્થળ ઉપર છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે। તો ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે। આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે। તો હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। તો હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એકવાર મોટી આગાહી વ્યક્ત કરી છે। આગામી 7 દિવસને લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયો છે। સાયબર ક્રાઇમે ડ્રગ્સના 37 પાર્સલ જપ્ત કર્યા છે। તો પોસ્ટ દ્વારા મંગાવાયેલો હાઇબ્રિડ ગાંજો સાયબર ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। સાયબર ક્રાઇમને મળેલી બાતમીના આધારે ફોરેન પોસ્ટ ઓફિસ વિભાગમાં તપાસ કરી હતી અને તે દરમિયાન મોટે પાયે ફોરેનથી હાઇબ્રિડ ગાંજાની આયાતના રેકેટનો પર્દાફાશ થયો છે। उसमें 37 पार्सल्स कुल बरामद हुए। उन पार्सल में आगे तपास करते हुए एफएसएल अधिकारी की मदद से ये प्रस्थापित हुआ कि इनमें ड्रग्स और मेनली मूड गांजा है और ये गांजा का कुल 1 किलो 670 ग्राम वजन है, जिसकी कीमत हाल में 1 करोड़ 70 लाख है और ये अलग अलग देशों से मंगाया गया था। मेनली ये ग्रेट ब्रिटेन और यूएस से और स्पेन और से भी मंगाया गया है। ગાંધીનગરમાં અનુસૂચિત જનજાતિના મહાસંમેલનનું આયોજન થયું હતું। ગાંધીનગરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયેલ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં આખા ગુજરાતભરના દલિત તેમજ આદિવાસી સમુદાયના આગેવાનો આવ્યા હતા। આ મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલ SC/ST અનામતના ચુકાદાની ફરીથી સમીક્ષા કરવામાં આવે તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ ચુકાદા માટે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવે
જો આવું કરવામાં નહીં આવે તો 21 ઓગસ્ટના રોજ ભારત બંધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ એ છે કે ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કરોડો લોકો છે. દલિત અને આદિવાસી સમુદાય હજુ પણ સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજનીતિક તમામ પાસાઓમાં પછાત છે. આમ છતાં નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની કન્સેન્ટ લીધા વગર, કોઈપણ પ્રકારનું ડિસ્કશન કે ડિબેટ કર્યા વગર, રાષ્ટ્રપતિશ્રીની મંજૂરીઓ લીધા વગર, કોઈ કમિશનની રચના કર્યા વગર સીધું એક જજમેન્ટ પારિત કરી દીધું છે. અમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે AWS ક્લાઉડ ક્લબ અને IIEE સ્ટુડન્ટ બ્રાન્ચ દ્વારા ક્લાઉડ ટેકનોલોજી અને જનરેટિવ AI વિષય પર ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ ઇવેન્ટમાં ક્લાઉડના લગભગ 350થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્ય અને તેની આધુનિકતા ઉપર ધ્યાન દોરવાનો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ ખાસ કરીને એમાં મેં બહુ બધું ઘણું જાણવા મળ્યું છે મને. જેમ કે હું AWS ક્લાઉડ ક્લબ્સની જ વાત કરું અમારા યુનિવર્સિટીમાં, તો અમે ગયા વર્ષે ડીપ રેસર લીગ એટલે કે આખા ગુજરાતમાં પહેલીવાર ઓટોનોમસ કાર રેસિંગ લીગ અમે કરી હતી. અને એના પછીથી જ આખા ગુજરાતમાં એ કાર રેસિંગ લીગ બધી થવા લાગી. એના પછી અમે આખા ઇન્ડિયામાં પહેલીવાર સ્ટુડન્ટ સિમ્પોઝિયમ AWS ક્લાઉડ ક્લબ દ્વારા ઓર્ગેનાઇઝ કર્યું હતું. એમાં બધા છોકરાઓએ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સમાં કેવી રીતે ચાલે છે, બધું માર્કેટમાં શું ચાલે છે, અને અગર અમને એવી જગ્યાએ બેસવું હોય તો અમારે કેવી રીતે બેસવું એ જાણવા મળ્યું હતું. सिल्वर ओक यूनिवर्सिटी अपनी स्टार्टिंग से ही इनोवेशन और डेवलपमेंट के बारे में हमेशा से ही उत्साह और हमेशा एक तीव्र इच्छा रही है उनकी. एंड ये आज हम एज स्टूडेंट्स भी देख पा रहे हैं क्योंकि हमें एक AWS क्लाउड कैप्टन की अपॉर्चुनिटी भी मिली. ऑन टॉप ऑफ दैट आज हमारे साथ सिल्वर ओक यूनिवर्सिटी के अंदर एक इंटरनेशनल स्पीकर जनरेटिव AI के ऊपर, राग आर्किटेक्चर के ऊपर और उसके डेमोज कैसे डेमेस्टिफाई कर सकते हैं वो स्टूडेंट्स और प्रोफेशनल्स को सिखाने आए हैं स्ट्रेट फ्रॉम USA. ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે, જેના પગલે અમદાવાદ શહેરના સાબરમતી નદી ઉપર આવેલા વાસણા બેરેજમાં 3 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને 2970 ક્યુસેક પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ધોળકા, બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કિનારે આવેલા સ્થળો અને ગામોમાં રહેલા લોકોને પણ સ્થળાંતર કરવા માટેની સૂચના અપાઈ છે. વડોદરામાં ડોક્ટરનો અભ્યાસ કરતા યુવકનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. ખાનગી યુનિવર્સિટીમાં આયુર્વેદિક ડોક્ટરનો અભ્યાસ યુવકનું મોત થયું છે, તો અગાસીના તાર પર કપડાં સૂકવવા જતા તેને વીજ કરંટ લાગ્યો હતો અને ત્યારે કરંટ લાગતા જ વેદપ્રકાશ યાદવનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બાપોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. વડોદરાના કારેલીબાગમાં આવેલી વર્ધમાન સોસાયટીમાં 7 ફૂટનો મગર આટા મારતો જોવા મળતા જ રહીશોમાં ભય ફેલાયો હતો. જોકે વન વિભાગની ટીમને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચીને વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગની ટીમે પહેલા મગરને પકડવા માટે દોરડાનો ગાળિયો ફરીને તેને ફેંક્યો હતો, પરંતુ મગર તેમાંથી છટકી ગયો હતો અને ત્યારબાદમાં એક યુવકે મગરના માથે બેસીને તેનું જડબું પકડી લીધું હતું અને 5 લોકોએ મગરને કાંખમાં તેડીને સલામત રેસ્ક્યુ કરતા સોસાયટીના રહીશોમાં હાશકારો થયો હતો. જામનગરમાં રાજાશાહી વખતની અનેક ઇમારતો અને મહેલો આજે પણ અડીખમ ઊભા છે. આ ઐતિહાસિક સ્મારકને કારણે જામનગરની સુંદરતામાં 4 ચાંદ લાગી રહ્યા છે. જોકે આ બધા સ્મારકમાં સૌથી ખાસ છે ભુજિયો કોઠા. અંદાજે 180 વર્ષ પહેલા બનેલા આ ઐતિહાસિક સ્થળનું હાલ સમારકામ ચાલી રહ્યું છે. હાલ 90થી 95% કામ થઈ ચૂક્યું છે. વર્ષ 2001માં 26મી આવેલા ભયાનક ભૂકંપના આંચકાને કારણે ભુજિયા કોઠાની ઇમારતને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું. વાત કરવામાં આવે ભુજિયા કોઠાની તો અહીં 5 માળનું બાંધકામ છે અને 6ઠ્ઠો માળ વોચ ટાવર છે, જ્યાંથી ચારેય બાજુ વોચ રાખવામાં આવતી હતી. વર્ષો પહેલા અહીં રાજાઓ દ્વારા શસ્ત્રો રાખવામાં આવતા હતા.
વર્ષ 1890, 1895 અને 1902માં જામનગરમાં કાળમુખા દુષ્કાળ પડ્યા હતા અને એ વખતના રાજાઓ દ્વારા આ દુષ્કાળમાં પણ પ્રજાને રોજીરોટી મળી રહે તે હેતુથી શહેરમાં અનેક બાંધકામ કરવામાં આવ્યા હતા. ભુજિયા કોઠાના બાંધકામમાં અંદાજે 13 વર્ષ લાગી ગયા હતા. આ ભુજિયા કોઠાનું કન્ઝર્વેશન અને રેસ્ટોરેશનનું જે પણ કંઈ કામ છે એ મારી ફોર્મને સોંપવામાં આવેલું છે અને એનો ફર્સ્ટ ફેઝ અને સેકન્ડ ફેઝ બંને મારા હાથમાં છે. ફર્સ્ટ ફેઝનું 95% કામ પૂરું થઈ ગયેલું છે અને સેકન્ડ ફેઝ ચાલુ થઈ ગયેલું છે કામ. અને અમે જે આ કન્ઝર્વેશન અને રેસ્ટોરેશનનો આ જે પ્રોજેક્ટ અમને મળ્યો 2001ના ભૂકંપ દરમિયાન આ ભુજિયા કોઠાને ઘણું નુકસાન થયેલું હતું. ઉપરના 4 માળ નીચે પડી ગયેલા હતા જે કન્ડિશનમાં અમને મળેલું હતું. પણ અમે એ કન્ડિશનને પાછું ડેટા કલેક્શન કરી સેમ ટુ સેમ એ જ એના ફીચર્સ બધા અમે કલેક્ટ કરી. જામનગરના કાલાવડમાં પીજીવીસીએલના કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. વીજ બિલના પૈસા લેવા જતા કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. અહીં કર્મચારીને માથા અને આંખના ભાગે ઈજા પહોંચી હતી તો ઈજાગ્રસ્તને કાલાવડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ અધિકારીઓ અને કર્મચારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તમે કઈ જગ્યાએ ગયા હતા અને કોણ કોણ ગયા હતા? હું અને મારા ભેગો મારા સાથીદાર હતો બચુ સોલંકી. અમે નગરપાલિકાની સામેની સાઈડ સાગર કોમ્પ્લેક્સની બાજુમાં એની દુકાનનું લાઇટ બિલ બાકી હતું એટલે અમે ત્યાં ગયા કે ભાઈ તમારું લાઇટ બિલ બાકી છે. સવારે ગયા ત્યારે એમ કીધું કે અમે બપોર 12 વાગે લાઇટ બિલ ભરી દેશે. તો અમે 12 વાગ્યાના બદલે 5 વાગે એની દુકાને ગયા ભાઈ લાઇટ બિલ ભરાઈ ગયું તો કે નથી ભરાણું લાઇટ બિલ મારું. એ ભાઈ એમ કીધું કે આજે ઓફિસ બંધ હોય એના હિસાબે. તો અમે એને એમ કીધું ભાઈ અમારી એજન્સી છે ત્યાં તમે લાઇટ બિલ ભરી દો. કે નહીં મારા ગૂગલ પે થી કે હું પેમેન્ટ કરી દઉં છું તમે ત્યાં દુકાને રહ્યો. દુકાને હતા ત્યાં અને એ ભાઈ આવી અને કીધું કે અહીંયા આવો કે ગૂગલ પે મને કયો કઈ રીતના કરવું એમ કરીને દુકાનનો શટર બંધ કરીને સોડા બાટલીથી મહિના મારવા. જામનગરનો આજે 485મો સ્થાપના દિવસ છે. આ અવસર નિમિત્તે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે ખાંભી પૂજન કાર્યક્રમ યોજાયો હતો. દરબારગઢ વિસ્તારમાં મેયરના હસ્તે ખાંભી પૂજન કાર્યક્રમનો શુભારંભ કરાયું હતું. ધારાસભ્ય રીવાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા, રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તળાવની પાળ, લાલ બંગલા સહિતના વિસ્તારોમાં જુદા જુદા કાર્યક્રમો પણ યોજાયા હતા. 485માં જામનગરના સ્થાપના દિવસની આપ સૌ નગરજનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. રાજપૂત સમાજ જામનગર હાલારની તમામ સંસ્થાઓ દ્વારા આજે રાજપૂતી પરંપરા પ્રમાણે ખાંભી પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી. આપણા વડવાઓએ જામ રાવલજીએ આ નગરની જ્યારે સ્થાપના કરી ત્યારથી લઈને હાલના મહારાજા શત્રુશૈલ્યસિંહજી બાપુની હાજરીમાં આ શહેર પોતાનો ઇતિહાસ, વારસો, વિરાસત અને શૌર્ય અને બલિદાનની કથાને અવિરત રીતે જામનગર દરબારગઢ ખાતે જે જામનગરની ખાંભી છે ત્યાં જામનગરનો 485મી સ્થાપના દિન નિમિત્તે એની પૂજા કરી અને આજે આ ખાંભી પૂજાની પૂજા કરીને જામનગર 485મી જન્મદિવસ છે સ્થાપના દિવસ એને ઉજવ્યો. દરેક નગરજનોને 485મી આ સ્થાપના દિન નિમિત્તની હાર્દિક અને જામનગરની સ્થાપનાના આજે 485 વર્ષ પૂર્ણ થયા છે. એ સ્થાપના દિવસ નિમિત્તે અમે આજે દરબારગઢ ખાતે આવેલ ખાંભી પૂજન કરેલું છે. એમાં જામનગરના બંને ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ, રેવાબા, મારી સાથે ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડકશ્રી, કોર્પોરેટર, તમામ કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, જામનગરની તમામ પ્રજાઓ આજે રોજ અમે ખાંભી પૂજન. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાજ્ય સરકારે અંત્યોદય અને બીપીએલ પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવામાં આવશે. આ અંગે નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ, સિંગ તેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થામાં આપવામાં આવશે.
રાજકોટના ધોરાજીમાં નાની પરબડી ગામે મળેલ માનવ કંકાલ અને ખોપડીના આધારે હત્યાનો ભેદ ઉકેલાયો હતો. FSL રિપોર્ટમાં મહિલાની ખોપડી અને માનવ કંકાલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વિવિધ નાની પરબડીમાં રહેતા અને ઉત્તર પ્રદેશથી મજૂરી કામ અર્થે આવેલા પતિ પત્નીના મોબાઈલ નંબર ટ્રેસ કરી અને તપાસ હાથ ધરી હતી. તો પત્નીના ચરિત્ર ઉપર શંકા રાખી અને પતિ અને દિયરે મહિલાની હત્યા કરી હતી. પોલીસે હત્યારા બંને ભાઈને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા હતા. હાલ બંનેને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરના ગીતા ચોકમાં દાદર ધરાશયી થવાની ઘટના સામે આવી છે. ઋષભદેવ ફ્લેટમાં રિપેરિંગ કામ ચાલતું હતું અને ત્યારે અચાનક દાદર તૂટ્યો હતો. આ દાદર ધરાશયી થતાં જ ફ્લેટના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે અને ત્યારે આ ઘટનામાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. જી આજે ઘટના ભાવનગર શહેરના ગીતા જે કહી શકાય કે ગીતા ચોક વિસ્તાર છે ત્યાં આગળ બની છે. ઋષભદેવ નામનો ફ્લેટ છે તે બીજા માળે તેની જે દાદરની ભાગ કહેવાય તે અચાનક બપોરે ધરાશય થયો હતો. જોકે બપોરનો સમય હતો ને અગાઉથી જ આ જે ફ્લેટ છે તે જર્જરિત જાહેર કર્યા હોવાથી તેનું રિનોવેશન કામ છે તે ચાલુ હતું. તેથી લોકો પણ સાવચેતીથી અહીંયા રહેતા હતા એટલે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ 4 માળનો આ ફ્લેટ છે. 4 માળની ઉપર જે બીજો માળ છે ત્યાં આગળ જે દાદર છે તે ધરાશય થયો હતો. પરંતુ અન્ય જે દાદરની ઉપરના 2 માળ હતા ત્યાં આગળ અંદાજે 16 જેટલા લોકો છે તે ફસાયા હતા. તે પણ ભયભીત થયા હતા. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આવીને જે લીસવણી દ્વારા બીજા માળેથી અન્ય જે 16 લોકો છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પરંતુ જે ભાવનગર શહેરમાં અગાઉ પણ આવી ઘટનાઓ જે અગાઉ સામે આવી હતી, જેમાં માધવ જે હિલ કહેવાય તેની મુખ્ય ઘટના કે જે આગળ બાલ્કની ધરાશય થયા બાદ જે કહી શકાય કે 2 થી 3 જવાના મોત અને અનેક લોકો ફસાયા હતા. અને ત્યારબાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું અને શહેરની અંદર અનેક જે બિલ્ડિંગો છે તેને જર્જરિત જાહેર કરીને નોટિસો આપીને કોઈકને રિનોવેશન તો કોઈકને કહી શકાય કે બિલ્ડિંગ એવી કે જેને જમીનદોસ્ત કરીને નવું સ્ટ્રક્ચર ઊભું કરવાની વાત થઈ હતી. પરંતુ હું વાત કરું કે જે રિનોવેશન જે નીચે જે બિલ્ડિંગ આવતી હોય છે તેનું સ્ટ્રક્ચર રિપોર્ટ એટલે કે સ્ટેબિલાઇઝ રિપોર્ટ છે તે યોગ્ય હોવો જોઈએ. ત્યારે જ તેને કહી શકાય કે જે નિયમ અનુસાર તેને પ્લાસ્ટર અથવા તો જેની મરમ્મતનું કામ છે તે કરી શકાય. ત્યારે જે આ ઋષભદેવ જે ફ્લેટ છે તે ઋષભદેવ ફ્લેટની જે દાદર ધરાશય થયો હતો બપોરના સમયે, ત્યારે સવાલ એ ઉઠે છે કે આ બિલ્ડિંગનો જો સ્ટ્રક્ચર રિપોર્ટ સાચવાયો હોય અને માત્ર ખાલી આ બિલ્ડિંગને રિનોવેશનની જરૂર હતી તો શા માટે આ બિલ્ડિંગનો દાદર છે તે ધરાશય થયો છે? એટલે સાબિત એ થાય છે કે આ તો આ બિલ્ડિંગ છે તેનો સ્ટ્રક્ચર રિપોર્ટ આપવામાં નથી આવ્યો અને માત્ર તંત્રને આ બિલ્ડિંગ છે તે રિનોવેશન કરીને તંત્રની આંખ આડા પાટા દેવાની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક થઈ રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. બીજી તરફ ભાવનગર શહેરમાં જે હાઉસિંગ બોર્ડના જે બિલ્ડિંગો આવે છે, હાઉસિંગ બોર્ડ સોસાયટીઓ આવેલી છે તે પણ જર્જરિત છે. ત્યારે ત્યાં આગળ ગરીબ લોકો રહે છે અને મધ્યમ વર્ગના લોકો રહે છે. આ બિલ્ડિંગને જર્જરિત જાહેર કર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા તેના નળ ગટર અને ઇલેક્ટ્રિસિટીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. કારણ કે નિયમ અનુસાર આની સાથે કામગીરી કરવામાં આવી હતી. તો આ જે બિલ્ડિંગ છે તેની અંદર રિનોવેશન જે કામ ચાલુ છે, પ્લાસ્ટરનું કામ ચાલુ છે, પરંતુ બિલ્ડિંગ ખાલી કરવામાં કેમ નથી આવી? કારણ એ છે કે આ બિલ્ડિંગની અંદર રહેતા હતા વેપારી લોકો. આ બિલ્ડિંગની અંદર જે લોકો વસાહત કરે છે તે ધંધાર્થીઓ છે. ક્યાંક ને ક્યાંક એવું વહાલા દવલાની નીતિ થઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ સમગ્ર જે ઘટના બની છે તેની અંદર હાલ તો કોઈ જાનહાની નથી થઈ. તે માટે સમગ્ર જે ઘટનાને લઈને તપાસ તો હાથ ધરવામાં આવી છે. પરંતુ એક મોટી ઘટના પણ કરી છે. પણ ક્યાંક ને ક્યાંક તપાસ એ છે
કે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે વાલાદવલાની નીતિથી કરવામાં આવે છે. અનેક ભાવનગરમાં કહી શકાય કે બિલ્ડિંગો હજી જર્જરિત ઊભા છે. હીરા બજારમાં પણ અનેક બિલ્ડિંગો જર્જરિત ઊભા છે. મહાનગરપાલિકા શું રાહ જોઈ રહી છે કે આ બિલ્ડિંગો પડે, કોઈની જાનહાની થાય, કે મહાનગરપાલિકા સમગ્ર ભાવનગરની જનતા સાથે સરખું વલણ રાખીને કામગીરી કરશે. જી મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.